આજથી એક નવી નાની એવી શરૂઆત કરી છે ડેઈલી વ્લોગ ઉતારવાના. હવે નીકળીએ છીએ આપણે શોરૂમ જવા. શોરૂમે પહોંચી ગયા, શોરૂમ ખુલી ગયો છે ને બધા છોકરાઓ પોતપોતાના કામે લાગી ગયા છે. આ આપણી ઓફિસ છે. પછી ટ્રેક્ટર એક સર્વિસનું ચાલુ છે, સર્વિસમાં ટાયર ને પંખો ને એવું નાખવાનું છે. આ આપણી ઓફિસ છે. હું ને રાજુભાઈ બે પોતપોતાનું કામ કરીએ છીએ. પછી એક આપણે ડાયરી મંગાવી હતી, એટલે ડાયરી વિશે રિસર્ચ કરતા હતા થોડુંક. એ ડાયરી મંગાવી લીધી અને ટ્રેક્ટર રેડી થઈ ગયું વોશ કરીને. અત્યારે ગ્રીસિંગ ચાલુ છે. કસ્ટમર લેવા આવે એ પહેલાં આપણે રેડી કરી દઈએ, પછી આપી દઈએ. પછી આપણે યુટ્યુબ ઉપર જે વ્લોગ બનાવવા છે તો થોડાક વ્લોગ જોયા કે કેવા બનાવવા, શું કરવું, કઈ રીતે બનાવવા. બરાબર પહેલાં જ વ્લોગમાં એક લોચો પડી ગયો. 4 વ્હીલની ચાવી ક્યાંક પડી ગઈ છે. હવે કેમેરામાં આપણે તપાસ કર્યું, બતાવું જો તમને હમણાં ચાવી ક્યાં ગઈ ને એમ. જો ગાડીમાં સનરૂફની બાજુ ઉપર ચાવી પડી રહી છે. હવે ગાડી ત્યાંથી નીકળી ગઈ એટલે ગમે ત્યાં ગાડી ચાવી ક્યાંક પડી ગઈ છે. પછી આપણે ગોતવા મોકલ્યા છે, જોઈએ મળે છે કે નથી મળતી, શું થાય. એટલે આજે તો પછી હવે ગાડી રસ્તામાં બંધ પડી ગઈ છે એટલે આપણે ઘરે જવાનું વારો બસમાં જવું પડશે. ટ્રેક્ટરને બધા છોકરાઓ અંદર મૂકવા માંડ્યા છે. શોરૂમ વધાવવાનો ટાઈમ થઈ ગયો છે. શોરૂમ વધાવીને પછી નીકળી જઈએ હવે ઘરે. આપણે જો ટ્રેક્ટર બધા મૂકી દીધા અંદર, તાળા બાળા મારીને નીકળી જવાનું છે ઘરે જવા માટે. ચાવી ખોવાઈ ગઈ એટલે જવું પડશે રિક્ષામાં. ગાડીનો ઓપ્શન છે નહીં. રિક્ષા બસ સ્ટેન્ડ વહી ગયા ને પછી આપણે એસટી અમારી સલામત સવારીમાં ઉપડી ગયા ઘરે જવા.